એક દિવસ મારા મામાનો ફોન આવ્યો। તેમણે કહ્યું કે તે બંને કામ માટે શહેરમાં આવી રહ્યા છે। મારા મમ્મી તેમની વાત સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગયા। તે તરત જ મારા મામીને મેસેજ કર્યો। મામીએ જવાબ આપ્યો અને હા લખીને કહ્યું। હું ખૂબ જ ખુશ થઈ ગયો। બીજે દિવસે મામા મામી અમારા ઘરે આવ્યા। મારી મા મામાને જોઈને ખુશ થઈ ગઈ હતી। હું મામીને જોઈને થોડીવાર પછી મારા મામા મારી મમ્મી સાથે મંદિરમાં ગયા। હું અને મામી બંને ઘરે એકલા હતા। મુસાફરીને કારણે મામી આરામ કરવા લાગ્યા હતા। મામીએ મને કહ્યું મારે સ્નાન કરવું છે। મેં તેમની તરફ પ્રેમથી જોયું અને કહ્યું ઠીક છે, ચાલો હું તમને વોશરૂમ દેખાડું છું। મેં તેમના સામાન મારા રૂમ અંદર લાવ્યો। મામી મારી પાછળ આવી રહ્યા હતા। રૂમની અંદર જતાં જ મેં દરવાજો બંધ કર્યો, કારણ કે કોઈ આવી જાય તો અમને બંનેને ઠીક થવાનો મોકો મળે। રૂમની અંદર જઈને મેં મામીને હક કરી લીધી। મામીએ મારી સામે જોઈને કહ્યું હું ક્યારની તને મળવા માંગતી હતી। આજે હું સફાઈ કરીને રેડી થઈને આવી જ છું। 2 વર્ષ પછી પણ મામી સ્વર્ગની અપ્સરા જેવી લાગી રહી હતી। પછી મામી સ્નાન કરવા માટે જતા રહ્યા। હું અને મામી વાતો કરી રહ્યા હતા ત્યાં મારા મામાને મારા મમ્મી બંને મંદિરથી આવી ગયા। અમે બધાએ સાથે ભોજન લીધું। થોડી વાર પછી મારા મામાએ કહ્યું કે મારે બિઝનેસના કામ માટે બહાર જવાનું છે, એટલે તું તારા મામીને આજુબાજુ ફરવા લઈ જજે। અને મેં કહ્યું કે સાંજે સોસાયટીના મંદિરમાં પ્રોગ્રામ છે। મેં મામીને કહ્યું તમે તૈયાર થઈ જાઓ। અને મામી જ્યારે તૈયાર થઈને બહાર આવ્યા તો હું તેમને જોતો જ રહી ગયો। મામીએ બ્લુ જીન્સ અને પિંક કલરની ટોપ પહેરી હતી। અમે બંને ફરવા માટે ગયા। અમે બંને પ્યાર મોહબ્બતની વાતો કરવા લાગ્યા। થોડી વાર મામીએ આમથી તેમ ફરવા પછી હું મામીને ફિલ્મ જોવા માટે લઈ ગયો। ફિલ્મ ખૂબ જ રોમેન્ટિક હતી। મેં મામીનો હાથ પકડી રાખ્યો હતો। મામીએ પણ છોડવાની કોશિશ ન કરી। પછી અમે બંને એક મોલની અંદર ગયા। મેં ત્યાં મામી માટે લહેંગા અને ચૂંદડી લીધી। પછી એકબીજાના હાથમાં હાથ નાખીને અમે બંને ફરતા રહ્યા। થોડી વાર પછી વરસાદ શરૂ થઈ ગયો અને રાત પણ થઈ ગઈ હતી અને અમે બંને પલળી ગયા હતા। હવે ઘરે જવું ખૂબ જ મોડું થઈ ગયું હતું અને વરસાદ પણ શરૂ થઈ ગયો હતો, એટલે મેં મામીને કહ્યું આપણે બાજુની હોટલમાં રોકાઈ જઈએ। મામી મારો મતલબ સમજી ગયા। તે થોડા ગભરાઈ ગયા। મેં કહ્યું તમે ડરતા નહીં, હું ઘરે બતાવી દઉં છું। મેં ઘરે ફોન કરીને અને બતાવ્યું કે અમે બંને સવારે આવી જઈશું, કારણ કે વરસાદને લીધે કોઈ વાહન મળતું નથી। અને પછી એક હોટલની અંદર અમે રૂમ બુક કર્યો। જ્યારે અમે હોટલમાં રૂમની અંદર ગયા તો મામી જીદ કરવા લાગ્યા કે તારા હાથમાં જે થેલી છે તે મને બતાવ, તેમાં શું લીધું છે। મેં મામીને બેગ આપ્યું અને કહ્યું તમે ખોલીને જોઈ લો। મામીએ જ્યારે બેગ ખોલ્યું તો તેમના દુલ્હન માટે કપડાં હતા। લાલ રંગ લહેંગો અને ચુંદડી અને સાથે મેકઅપનો સામાન હતો। મામી બધી વસ્તુ જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા। મેં કહ્યું મામી તમે જલ્દીથી અંદર જાઓ અને મારી દુલ્હન બનીને બહાર આવી જાઓ। મામી હસતા હસતા અંદર તૈયાર થવા માટે જતા રહ્યા। થોડી વાર પછી મામી નવી દુલ્હન જેમ ઘૂંઘટ કાઢીને મારી સામે આવી ગયા। હું ખૂબ જ ખુશ થઈ ગયો। મામી બેડ પર દુલ્હનની જેમ બેસી ગયા। હું તેમની નજીક ગયો અને તેમનો ઘૂંઘટ ઉઠાવવા લાગ્યો તો મામી બોલ્યા પહેલાં મોઢું જોવાની ગિફ્ટ આપો। હું અટકી ગયો। પછી વિચારીને મેં મારા ગળાની ચેન બહાર કાઢી અને મામીને પહેરાવા લાગ્યો। મામીએ મારો હાથ પકડી લીધો અને મારી તરફ જોઈને કહ્યું મારી ચેન નથી જોઈતી, મારે તો પહેલું જોઈએ છે। બોલતા બોલતા મામી હસવા લાગ્યા અને પછી અમે બંને પ્રેમ સાગરની અંદર ડૂબવા લાગ્યા અને પછી અમે બંને કિનારા ઉપર આવી ગયા। મામીએ કહ્યું ઘણા દિવસ પછી આજે હું ખૂબ જ ખુશ છું। કાશ આપણે બંને આવી જ રીતે રોજ દરિયાની અંદર ડૂબકી લગાવી રાખીએ તો કેટલી મજા આવી જાય। મિત્રો, વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ। અને હા મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।